હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય છે ગણિત, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025-26નું ગણિત વિષયના પેપરનું સોલ્યુશનની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણી પાસે વિભાગ એ છે. વિભાગ એ 24 ગુણનું છે. પ્રશ્ન ક્રમાંક 1 થી 24નું સૂચના મુજબ ઉત્તર લખો. પ્રત્યેકના 1 ગુણ છે. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલો પ્રશ્ન છે આપણી પાસે કે 20 મિનિટ એ કલાકનો કેટલામો ભાગ છે? શું કહે છે? 20 મિનિટ એ કલાકનો કેટલામો ભાગ છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, કેટલામો ભાગ છે? 1/3 ભાગ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન છે આપણી પાસે 3/4 દશાંશ પદ્ધતિમાં કેવી રીતે લખાય? તો 3/4 દશાંશ પદ્ધતિમાં 0.75 એટલે કે ઓપ્શન બી છે સાચો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે. તો પ્રશ્ન નંબર 3 આપણી પાસે શું કહે છે? 1 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીમી થાય. તો 1 સેન્ટીમીટર બરાબર 10 મીમી થાય. ચોથો પ્રશ્ન છે સમબાજુ ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું? તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ એટલે કે સમબાજુ ત્રિકોણની 3 બાજુઓ હોય એટલે પરિમિતિ કેટલી થાય? 3 ગુણ્યા બાજુ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે. પ્રશ્ન નંબર 5 માહિતીના કેટલા પ્રકાર હોઈ શકે છે? તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો, માહિતીના કુલ 2 પ્રકાર હોઈ શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 16 સેમી બાજુવાળા નિયમિત ષટકોણની પરિમિતિ કેટલી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 96 સેન્ટીમીટર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન છે આપણી પાસે 7મા નંબરમાં કેટલી આવૃત્તિ દર્શાવી છે? અહીંયા ચિત્ર પ્રમાણે કેટલી આવૃત્તિ દર્શાવી છે? તો કુલ 6 છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 8 છે 100/75નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ફેરવો. તો 100/75નું અતિ સંક્ષિપ્ત રૂપ આપણી પાસે જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ 4/3. ગણિતની એવી શાખા કે જેમાં આકારનો ઉપયોગ કરવામાં આવે તો તેને શું કહેવાય? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ભૂમિતિ કહેવાય. એટલે કે ઓપ્શન એ સાચો છે. 10મો પ્રશ્ન છે x/8 બરાબર 3/2 હોય તો xની કિંમત કેવી મળે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો xની કિંમત આપણને 12 મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે ખરા વિધાન સામે ખરા અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. સમુદ્ર બાજુ ત્રિકોણની બધી બાજુઓનું માપ સરખું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિધાન કેવું છે? તો આ વિધાન બિલકુલ ખોટું છે. સરખા ક્ષેત્રફળવાળા 2 ચોરસની બાજુની લંબાઈ સરખી હોય છે. તો વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? સાચું છે. 10 કિલોગ્રામ અને 20 મીટરનો ગુણોત્તર 1/2 છે. તો આ વિધાન બિલકુલ ખોટું છે. 21/6 અને 35/10 બરાબર છે. તો આ ગુણોત્તર કેવો છે? સરખો છે, એટલે સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે 15મો પ્રશ્ન છે 20 સેમી ચોરસની પરિમિતિ હોય તો તેની એક બાજુની લંબાઈ કેટલી હોય? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 5 સેમી. ચોરસની પરિમિતિ બરાબર, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 4 ગુણ્યા બાજુ. 17મો પ્રશ્ન છે 8 સેમી બાજુવાળા સમબાજુ ત્રિકોણની પરિમિતિ ખાલી જગ્યા થાય તો કેટલું થાય? આપણી પાસે 24 સેમી થાય છે. કેટલું સેમી થાય છે? 24 સેમી થાય છે. 18મો પ્રશ્ન છે 3157 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર. તો 3.157 કિલોમીટર થાય. છેદ કરતાં અંશ નાનો હોય તો જવાબ ખાલી જગ્યા કરતાં નાનો મળે. તો 1 કરતાં નાનો મળે. કોઈ બંધ આકૃતિની સીમારેખા પર તેની ચારે તરફ એક વારાફરતી જે અંતર કપાય તેને ખાલી જગ્યા કહે છે.
તો પરિમિતિ કહે છે। શું કહે છે? પરિમિતિ કહે છે। 21મો પ્રશ્ન છે, શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકના બે ઉદાહરણ આપો। તો શુદ્ધ અપૂર્ણાંકના ઉદાહરણ છે 2/3, 5/8 અને અશુદ્ધ અપૂર્ણાંકના ઉદાહરણ છે 7/3 અને 9/4। 22મો પ્રશ્ન છે, સંખ્યા રેખા પર 0.08 કોની વચ્ચે છે? તો સંખ્યા રેખા પર 0.08 એ 0 અને 0.1ની વચ્ચે છે। માહિતી એટલે શું? તો એકત્રિત કરેલી માહિતી, સંગ્રહ કરેલી માહિતીના જથ્થાને બરાબર છે માહિતી કહે છે। 24મો પ્રશ્ન છે, જે વક્રની શરૂઆત અને અંત એક જ બિંદુ પર થતા હોય તે બિંદુને શું કહેવાય? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, એ બિંદુને શું કહેવાય છે? બંધ વક્ર કહેવાય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ 2 આવે છે। વિભાગ 2 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રશ્નો નંબર 25 થી 37 સૂચના પ્રમાણે દાખલા ગણવાના કીધા છે। કિંમત શોધો 18.5 - 6.79, તો જવાબ છે 11 પોઈન્ટ આપણને 71 જવાબ મળે છે। 26મો પ્રશ્ન છે, કઈ સંખ્યા મોટી? તો 0.099 કે 0.19, તો આપણને ખબર છે 0.19 એ કેવી સંખ્યા છે? મોટી સંખ્યા છે। ત્યારબાદ અતિસંક્ષિપ્ત સ્વરૂપ ફેરવો 42/28, તો અતિસંક્ષિપ્ત સ્વરૂપ આપણે જો ફેરવીએ છીએ તો 14 × 42, 14 × 28, 14 કેન્સલ થાય છે એટલે 3/2 મળે છે। નેક્સ્ટ પ્રશ્નો છે, ત્યારબાદ આકૃતિની પરિમિતિ, તો પરિમિતિ કેવી છે? આકૃતિ કેવા આકારની છે? લંબચોરસ આકારની છે। તો વિદ્યાર્થી મિત્રો લંબચોરસની પરિમિતિનું સૂત્ર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, તો આપણને જવાબ મળે છે કેટલું મળે છે? 14 સેમી જવાબ મળે છે। ત્યારબાદ આપણી પાસે 29મો પ્રશ્ન આવે છે, જે મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો। તો મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવા 28/5 એટલે એનો મિશ્ર અપૂર્ણાંક કહે તો 5 પૂર્ણાંક 3/5। 30મો પ્રશ્ન, 31મો, 32મો, 33મો અને 34મો પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર આપેલું છે, જે તમે સ્ક્રીનશોટ લઈને પણ ગણી શકો છો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 35મો પ્રશ્ન છે, બરાબર, સંખ્યા પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તમારે આ સંખ્યા તમારે પ્રમાણમાં કરવાનું છે, બરાબર। ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં તે ચકાસો, તો 2/9 અને 18/81। 37મો પ્રશ્ન છે, જેમની બાજુઓનો માપ નીચે પ્રમાણે છે તેવા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો। 3 સેમી અને 4 સેમી, લંબચોરસનું ક્ષેત્રફળ 4 × 3 એટલે 12 સેમી આપણને જવાબ મળે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો વિભાગ સી, બરાબર છે। વિભાગ સીના દાખલાની જો ચર્ચા કરીએ તો 38 થી 46 છે, જે તમને સ્ક્રીન ઉપર આપેલા છે વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો અને એ જોઈને પણ તમે ગણી શકો છો।